આખી અદાલતમાં ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર આરોપ છે કે તેઓ હકીકત પર પડદો પાડે છે. હવે બોબી તમારો બાયોડેટા જોઈએ તો કહે છે કે મુંબઈની ફેમસ જમનાબાઈ નરસી સ્કૂલમાં ભણ્યા, હાજી મીઠીબાઈ કોલેજના ગ્રેજ્યુએટ છે, હાજી ભણવા ગણવામાં ઘણા સારા હતા, બિલકુલ પણ નહીં. સ્કૂલ નહોતા જતા અને જીદ કરતા હતા સ્કૂલ ન જવાની. માર પડતો હતો? આજે ઘણો પડતો હતો. એટલે કે એકચ્યુઅલી મને સ્કૂલ બાળપણથી જ ગમતી નહોતી. અને મારો પ્રોબ્લેમ એ હતો કે જ્યારે હું નાનો હતો તો હું વધારે હિન્દીમાં વાત કરતો હતો, અને સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ હતી. તો સ્કૂલથી કમ્પ્લેન્ટ આવતી હતી મને કે જો તમારો દીકરો હિન્દીમાં વાત કરશે તો તમે એને હિન્દી મીડિયમમાં ભણાવો. અને જે ખીજાયા, અને મને એના પછી હિન્દી ભૂલી ગયો અને ઇંગ્લિશ શરૂ કરી કે હવે હું વધારે વિચારું પણ ઇંગ્લિશમાં જ છું. તો જ્યારે ક્યારેક સવારે લકીલી મારું ઘર પાસે હતું, મતલબ 5 મિનિટ દૂર બાય કાર ચાલીને, પણ એટલું જ હતું. તો માં મને મારતા લઈ જતી હતી સ્કૂલ સુધી. અને ત્યાં એકવાર પ્રિન્સિપલ ઊભા હતા. એમણે મારી માને જોઈને કહ્યું કે તમારો દીકરો ભણવા નથી ઈચ્છતો, એને હમણાં જ સમય પાછો લઈ જાઓ. મેં કહ્યું અરે કેમ બોલી દીધું યાર, આ ફરીથી મારતા ઘરે લઈ જશે તો. તો માર ચંપલથી પડતો હતો? હા, માં વધારે કરીને ચપ્પલથી જ, એટલે એમનું ગો ટુ વેપન એ જ હતું. વધુ એક વાત તમે સંતાડી. તમારું સ્કૂલમાં નામ વિજયસિંહ હતું, ફિલ્મોનું નામ બોબી દેઓલ હતું, પણ પપ્પા તમને કદ્દુ કહેતા હતા. હા પપ્પા, એકચ્યુઅલી શું છે કે હું જ્યારે નાનો હતો ત્યારે હું મારા ગાલ ઘણા ગોલ હતા, તો હું થોડો ગોલું હતો. તો એકવાર પપ્પા હંમેશા જ્યાં પણ જતા હતા જમીન ખરીદતા હતા અને ફાર્મિંગ કરતા હતા. એક કાશીપુરમાં હતું ફાર્મ, એમણે ખરીદેલું. તો આગળ વેજીટેબલ ઉગાડતા હતા. મેં આટલું મોટું કંઈક ગોળ જોયું હતું. મેં કહ્યું કે પપ્પા આ શું છે? તો બોલ્યા કદ્દુ. તો એ દિવસથી મારું નામ એમણે મને કદ્દુ બોલવાનું શરૂ કરી દીધું. તો જ્યારે એ કહેતા હતા તો મને ખરાબ પણ નહોતું લાગતું, કારણ કે એટલા પ્રેમથી કહેતા હતા કે કદ્દુ અહીંયા આવ તું. તો એકચ્યુઅલી મારી માં મારું નામ એ વખતે, હું જ્યારે જન્મ્યો હતો 1969માં, તો પહેલી વાર ચાંદ પર માણસ પહોંચ્યો હતો. તો મારું નામ રાખવા ઈચ્છતી હતી ઇન્દ્રનીલ. પણ જ્યારે મારી કાકી મને સ્કૂલ લઈ ગયા અને એમણે કદાચ મારી દાદીને કહ્યું કે આ નામ છે, તો જ્યારે હું પહોંચ્યો તો મારું નામ એમણે વિજય કરી દીધું. તો મારું સાચું નામ વિજયસિંહ દેઓલ છે. પછી જ્યારે ધ્યાન આવ્યું કે ખબર પડી કે ભાઈ અજય છે, તો હું વિજય છું. મારી મોટી બહેન વિજયતા છે અને મારી એનાથી મોટી બહેન અજિતા છે. તો અમારા નામ એવા છે. એ પણ સાચું છે કે જે કદ્દુજી હતા એ 20 ગ્લાસ દૂધ પી જતા હતા? હા, મને દૂધનો ઘણો શોખ હતો. મને તો મતલબ એ હતું કે સૌથી મોટો ગ્લાસ કયો મળશે કિચનની અંદર, એમાં હું દૂધ પીશ. હું દૂધ જ નહીં, હું તો લસ્સી પણ પીતો હતો, જ્યુસ પણ પીતો હતો. મને ઘણો શોખ હતો આ વસ્તુનો. આઈ લવડ ઇટ. મારા ભાઈ બહેનને બિલકુલ શોખ નહીં હતો. ભાઈ તો મતલબ બિલકુલ દૂધ ક્યારેય મેં સાંભળવામાં આવ્યું કે કુંડામાં નાખી દેતા હતા, પીતા નહીં હતા. અચ્છા, એમની બોડી જોઈને લાગે છે કે દૂધ ઘી પીવાવાળા હતા. નહીં, મોટા થઈને પછી તેમને દૂધ, લસ્સી આ બધું ભાવવા લાગ્યું હતું જ્યારે નાના હતા. પણ એક છે ને કે આપણા કલ્ચરમાં કે દૂધ પીશો તો વધારે મજબૂત બનશો, લાંબા થશો, એવું થાય છે. તો પણ તમે મજબૂત તો ન બન્યા. મેં સાંભળ્યું કે 14 વર્ષની ઉંમર સુધી પપ્પાના રૂમમાં સૂતા હતા. હા, હું ઘણો લકી છું કે મને એ 14 વર્ષ મળ્યા પપ્પા મમ્મીની સાથે દરરોજ. અને હું એમને જોતો હતો. પપ્પા ઘરે શૂટિંગ લેટ આવતા હતા તો હું જાગતો રહેતો હતો, એમની વેઇટ કરતો હતો. ક્યારેક જ્યારે હું બીમાર પડતો હતો તો પપ્પા ઘણું કામ કરતા હતા. પપ્પા 3-4 શિફ્ટ કરતા હતા. તો રાત્રે આવતા હતા અને મને પકડતા હતા પોતાના હાથમાં, ખોળામાં, અને ગળે લગાવીને સૂઈ જતા હતા. અને મને એમાં જે એક આરામ મળતો હતો તાવથી, ઇટ વોઝ સમથિંગ એલ્સ ફોર મી. સો આઈ વોઝ વેરી લકી. તો માં મને ખીજાતી રહેતી હતી કે જા, શરમ કર, મોટો થઈ રહ્યો છે, જજેને સૂજા ભાઈ સાથે. તો મને ઘણો સમય લાગ્યો હતો ત્યાં જવા માટે. તો 14 વર્ષ લાગી ગયા ત્યાં સુધી પહોંચવા માટે. તો આઈ વોઝ બીન વેરી અટેચ્ડ ટુ તો મેં એ પણ સાંભળ્યું છે કે રાત્રે અંધારામાં ડર લાગતો તો એટલે લાઇટ ચાલુ રાખીને સૂતા હતા. એકચ્યુઅલી આ આદત મને પડી પપ્પાથી, કારણ કે પપ્પાને હંમેશા થોડા અજવાળીની આદત હતી સૂતી વખતે.
તો જ્યારે હું એમની સાથે 14 વર્ષ રહ્યો તો મને પણ એ અજવાળાની આદત પડી ગઈ કે થોડું અજવાળું રૂમમાં હોવું જોઈએ. અને હંમેશા રહી છે. હવે જ્યારે મારા લગ્ન થઈ ગયા છે તો હું અને મારી વાઈફ લડતા રહીએ છીએ, લાઇટ ઓફ કર, હું કહું છું કે નહીં મને જોઈએ થોડું અજવાળું. તો એ માની જાય છે. હવે એને પણ આદત પડી ગઈ છે. પણ હા, એ કારણે મને અજવાળાની આઈ જસ્ટ બીકોઝ ઓફ દેટ આઈ જસ્ટ ફીલ કમ્ફર્ટેબલ. અને તમને ઘરથી બહાર જવાનું અલાઉડ નહોતું? બિલકુલ નહીં, બિલકુલ અલાઉડ નહોતું. સ્કૂલ સવારે શરૂ થતી હતી 9 વાગે અને 3:30-4 વાગે પૂરી થતી હતી. હું ઘરે આવતો હતો અને એના પછી હું ઘરે જ, પછી જ્યારે હું 9th-10thમાં ગયો તો મોટો થઈ ગયો તો એ જ તમે ટીન એજર, તો તમારા મિત્રો ઘરે પાર્ટીઝ રાખે છે તો બોલાવતા હતા. તો હું માને કહેતો હતો કે માં જવા દે. માં કહેતી હતી કે નહીં. એટલે 10 વારમાંથી 1 વાર માની હશે કે 2 વાર, અને 2 વાર જ્યારે માનતી હતી તો કહેતી હતી કે 9 વાગે પાછો આવી જજે. તો મેં કહ્યું કે માં હું જઈશ ને શું કરીશ. તો હું જતો રહેતો હતો અને ત્યાં જઈને મારા મિત્રને હેલ્પ કરતો હતો સેટઅપ કરવા માટે, અને હું ઘરે આવી જતો હતો. તો આ ડર હતો કે કોઈ તમને કિડનેપ કરી લેશે? હા, એ થયું હતું એકચ્યુઅલી. તમે લોકોએ ખબર નહીં, તમે સાંભળ્યું હશે કે નહીં, બેલારંગાનું નામ સાંભળ્યું હશે? હા, સાંભળ્યું છે સર. તો એ જમાનામાં એમનો ઘણો ડર હતો કારણ કે એમણે ઘણા બધા ક્રાઇમ્સ કર્યા હતા. દિલ્હીમાં તો ઘણું જ ખરાબ કર્યું હતું એમણે. દિલ્હીમાં એક ભાઈ બહેનની સાથે એને પણ ઘણું, એમનું એ હતું કે જેને પણ કિડનેપ કરતા હતા એમને છોડતા નહીં. અને હું સ્કૂલમાં હતો 6ઠ્ઠી ક્લાસમાં કે 5મામાં, અને મારો એક મિત્ર હતો, એનો હાથ એ સમયે પ્લાસ્ટરમાં હતો, એનો હાથ તૂટેલો હતો. તો એક દિવસથી સડનલી ખબર પડી કે સ્કૂલમાં એને કોઈ ઉચકી ગયું. એ એટલો લકી હતો કે બિલ્લા અને રંગા અલગ પડી ગયા, એટલે કોઈ ત્યાં ફસાઈ ગયું, કોઈ ત્યાં ફસાઈ ગયું. તો ડરમાં બિલ્લાની સાથે હતો કદાચ, એને પણ પાનની દુકાન પાસે છોડી દીધો તો એ બચી ગયો. અને એ એક જ સર્વાઈવર જે આજ સુધી એમનો. અને એ ઘરે આવ્યો તો એને પૂછે સવાલ પોલીસવાળાએ, તો એણે કહ્યું કે સ્કૂલમાં કોણ કોણ છોકરાઓ છે અને તમારા દીકરાનું નામ એણે કહ્યું, કારણ કે મારા જે મિત્ર જ હતો. તો મારી લાઈફ બદલાઈ ગઈ. મને તો મતલબ એટલે જ હું કોલેજમાં પણ હું ગયો તો ઘરથી બહાર નોટ અલાઉડ આફ્ટર 10 o'clock. તો જે કિડનેપ થયો એ ફરી રહ્યો હતો? હા, ફરી રહ્યો તો પાર્ટી કરી રહ્યો છે, અને હું જે કિડનેપ નહીં થયો. એટલે બેલારંગ ગોડ હેંગ, એટલે એમને ડેથ પેનલ્ટી મળી હતી. તો મારી લાઈફ એવી જ રહી છે. પણ જેને ઘરમાં પૂરીને રાખ્યો, જે રાતમાં અંધારાથી ડરતો હોય, જે સ્કૂલ ન જતો હોય, જેના મિત્રો લિમિટેડ થઈ જાય, એ એક્ટર બનવાનું કેવી રીતે વિચારશે? મને હજુ પણ યાદ છે, 2nd સ્ટાન્ડર્ડમાં હતો તો કે 1st સ્ટાન્ડર્ડમાં હતો, બધા છોકરાઓને પૂછાવી રહ્યું હતું કે તમે શું બનશો. તો જ્યારે મારો વાર આવે તો મેં કહ્યું કે હું હીરો બનીશ. તો કદાચ તો ત્યારથી શોખ હતો કે હીરો બનીશ, પણ મને સમજ નથી પડતી કે હીરો હોય છે શું, જ્યાં સુધી હું પપ્પા સાથે સેટ્સ પર નહીં જવા લાગ્યો. પછી મેં જોવાનું શરૂ કર્યું કે પપ્પા જ્યારે શૂટિંગ કરતા હતા તો બાકી બધા મોટા સ્ટાર્સ સાથે હતા, તો પણ જે રીતે પબ્લિકના લોકો અને એમના ફેન એમને જોતા હતા, એમની આંખોમાં જે પ્રેમ હતો મારા પપ્પા માટે, એ હું બાકી એક્ટ્રેસ માટે નહીં જોતો હતો. તો દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન. હું ઈચ્છતો હતો કે જ્યારે હું હીરો બનું તો મને પણ મારા ફેન્સ, મારા ઓડિયન્સની આંખોમાં મને એ પ્રેમ મળે. આઈ થિંક that's what really motivated me. And yes, એટલે એક્ટિંગ ઇઝ માય પેશન, માય લવ. મેં કરિયર શરૂઆત કરી, ઘણી સારી કરી હતી, પછી ગુમાવ્યું, અને પછી પાછું મેળવ્યું. તો હું ભગવાન, આઈ મીન સો લકી દેટ સેકન્ડ ચાન્સ મને મળવો મુશ્કેલ હોય છે. અને હવે હું અડીખમ લાગેલો છું, એટલે હું એટલો ડિસિપ્લિન થઈ ગયો છું કે કાશ હું 30 વર્ષ પહેલાં આટલું ડિસિપ્લિન હોત, પણ એ સમયે સમજ નહોતી પડતી ને એ બધી વાત. જુઓ, બનાવે ને બગાડે તો આ જનતા છે. પબ્લિકને પૂછી જોઈએ, એમના મનમાં કોઈ સવાલ હોય તો. સર, ધરમવીર ફિલ્મમાં તમે ધરમજીના બાળપણનો રોલ નિભાવ્યો હતો તમે, તો એ સમયની કઈ યાદો હોય જે તમારી સાથે વહેંચવા માંગતા હો? ઘણી. એટલે એ દિવસો તો મારા માટે એક સ્પેશિયલ ડે હતો કે હું સ્કૂલથી પાછો આવ્યો અને પપ્પાએ મને પૂછ્યું કે તું મારા બાળપણનો રોલ કરશે? મેં કહ્યું હા કરીશ, કારણ કે એજમાં એમ્બિયન્સ નથી હોતી, કોઈ ડર નથી હોતો, અને તમને બધા તમે કહી રહ્યા છે કે તું એક્ટર બનશે, તો મેં કહ્યું હા હું કરીશ. તો એક વાર ઓવરનાઇટ એમણે મારા માટે કપડાં બનાવ્યા, અને મને શું ખબર હતી કે ત્યાં જઈશ અને મને ફ્રોક પહેરાવવાના છે. તો હવે હું એમ્બ્યુલન્સ તો બધાને નહોતો કરવા માંગતો, બધાને કહીને કે હું 5-6 વર્ષનો હતો યાર. હવે બ્રીફ્સ પહેરતા નહીં હતા ને એ જમાનામાં,
તો મેં જ્યારે ડ્રેસ પહેર્યો તો મેં કહ્યું કે યાર ભવનલાલ હતા એ સમય એમની સાથે જમાનામાં, તો મેં કહ્યું કે ભવનલાલ આ તો જે કોઈ શર્ટ પેન્ટ પહેરાવી દો યાર, હું તો કેવી રીતે હું ફરી રહ્યું છું આવી રીતે. તો એમણે કહ્યું કે મને એક શર્ટ પેન્ટ આપી અને મારો ડાયલોગ હતો યે બાત હૈ બાબા તો યે લો. તો હું ગયો ત્યાં મેં થોડો હું ઊંચકવા ગયો તો મેં કહ્યું અરે યાર આ તો ઊંચકાતો જ નથી. તો કહ્યું નહીં બાબા તમારા માટે આ વાળો નકલી વાળો છે. તો મને બહુ જ ઇમ્બેરેસમેન્ટ થઈ કે યાર હું આ અસલી ઉંચકી નથી શકતો, મને નકલી આપી દીધો, હવે હું ઉંચકી તો શકતો નથી તો એ આને જ ઉંચકવો પડશે. તો મેં ઉંચકીને શોર્ટ આપ્યો. રસ્તામાં પપ્પાને પૂછ્યું કે પપ્પા મને પૈસા તો આપ્યા નહીં. તો પપ્પાએ કહ્યું હાલે. એમણે પોતાની બેગ ખોલી અને એક 10,000 રૂપિયાની થોકડી હતી અને કહ્યું કે જે ઘરે જજે, બીજી મારી ગ્રાન્ડ મધરને આપજે અને એમને કહેજે કે આખા સ્ટાફમાં વહેંચે. તો હું ઘરે ગયો, મેં બીજીને આપ્યા અને બધા સ્ટાફમાં પૈસા વહેંચ્યા. અને પછી ઘરમાં બધા પૂછી રહ્યા છે કે શું કર્યું તે, શું શોર્ટ હતો તારો. તો મને લાગે છે કે ઓછામાં ઓછો 20-30 ઘરના હેંગર તોડી નાખ્યા, મારીને બતાવીને કે મેં આ કર્યું. સો ઇટ્સ અ બ્યુટીફુલ મેમરી ફોર મી. મારા જીવનમાં મારી શરૂઆત થઈ પપ્પાનું બાળપણનો રોલ કરતા. અને મારી પપ્પાની લાસ્ટ ફિલ્મ હતી 21 માં જે એમનો જે પોર્શન હતો જ્યાં યંગ બતાવવામાં આવ્યા છે, એમાં જે વોઇસ છે એ મારી છે. સો આઈ એમ વેરી લકી that I could be a part of my first playing my father's બાળપણ બન્યું. અને એમની છેલ્લી ફિલ્મમાં મેં મારો અવાજ આપ્યો એમના કેરેક્ટર માટે. તો that's most special thing for me.